રાજ્યમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત, તાપી અને વલસાડમાં ધોધમાર વરસાદ, જેમાં બારડોલીમાં 4 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વ્યારામાં 4 ઇંચ, જ્યારે વાપીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો। સોનગઢમાં 4.54 ઇંચ અને ઉમરપાડામાં 3 અને નેત્રંગમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત દેડિયાપાડામાં પણ, મહુવામાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। નાંદોદમાં 2.76 ઇંચ, માંડવીમાં 2.45 ઇંચ, જ્યારે સુરત શહેરમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો। અને સાથે સુરત શહેર જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે। ખાડી પૂર આવી ગયા છે, જેના કારણે અનેક સોસાયટીઓમાં તો લોકો પોતાની જાતે જ સ્થળાંતરિત થઈ રહ્યા છે। લોકોના દુકાનો પર ઘણી મોટી અસર થઈ છે। દુકાનમાં માલ બગડી ગયો છે અને આપ જોઈ રહ્યા છો કે ઘૂંટણસમા પાણીથી લોકો પસાર થવા મજબૂર। એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। ત્યારે સુરત શહેરના બારડોલીની વાત કરીએ કે જ્યાં 4 કલાકની અંદર અનરાધાર 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બારડોલી શહેરના આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર। આ તરફ કોર્પોરેટર હોય, કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર તમામ અલગ અલગ સ્થળે જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે।